મિત્રો, ભાગ 4 ની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે ભાગ 1, 2 અને 3 ની અંદર આ પત્રક સુધી કેવી રીતે પહોંચવું એની માહિતી જોઈ છે. જો તમારે બાકી રહી ગયું હોય તો અત્યારે જ મારી પ્રોફાઇલમાં જાઓ, ફોલો કરો અને આગળના તમામ ભાગ જોઈને પછી જ અહીંયા આવશો, જેથી તમારે એન્ટ્રીમાં મુશ્કેલી ન થાય. તો આપણે આગળ વાત કરીએ એમ કે 3 થી 5 માટે આપણે 19 પ્રશ્ન સુધી જ આવશે. તો અહીંયા આપણે 29 પ્રશ્ન છે આપણને લાગુ નહીં પડે, એના માટે આપણે ત્યાં પ્રશ્ન એડિટ કરી શકશું. ત્યાં આપણા 19 પ્રશ્નો આવશે. તો આ એક ખાસ યાદ રાખશો. આપણે અહીંયા જેટલા પ્રશ્નો સુધી ડેટા આવ્યો છે એટલા જ પ્રશ્નોની સંખ્યા ગ્રીન ચોરસ છે એમાં કરવાની છે. સ્વિફ્ટ ચેટ ઓપન કરવાની છે, એટલે કે વેબ કન્વેજીનિયસ છે એવું તમે અથવા સ્વિફ્ટ ચેટ છે એ સર્ચ કરશો, સ્વિફ્ટ ચેટ, એટલે તમને આ રીતે સ્વિફ્ટ ચેટ છે એ ગૂગલની અંદર જોવા મળશે. તો ક્રોમમાં સ્વિફ્ટ ચેટ ઓપન કરી અને તમારે લોગિન થઈ જવાનું છે. ત્યારબાદ ક્ષમતામાં જવાનું છે. ક્ષમતામાં ગયા બાદ સી પત્રક ખોલવાનું છે, અને સી પત્રક ખોલશો એટલે મિત્રો તમને આ પ્રકારે તમારું જોવા મળશે. હવે આપણે શું કરીશું, તો અહીંયા ગૂગલ ક્રોમ છે એમાં જ્યાં સી પત્રકમાં જ્યાં નામ છે વિદ્યાર્થીનું ત્યાં ક્લિક કરી દેવાની છે અને પાછું આપણી એક્સેલ ફાઇલમાં આવી જવાનું છે. હવે આપણી એક્સેલ ફાઇલની અંદર હવે શું કરશું, તો અહીંયા બે ઓપ્શન છે, બલ્ક ફાસ્ટ અને બલ્ક સ્લો. તો આપણે બલ્ક ફાસ્ટ કરીશું. કાલે તમે જોયું એમ મેં 10 વિદ્યાર્થીઓના નામ એન્ટર કરી દીધા હતા. તો મારે હવે 11, 12 ને 13 આજે ડેમો પૂરતા 3 જ નામ એન્ટર કરવાના છે. તો જોઈ લઈએ. બલ્ક ફાસ્ટ કરશું એટલે તમને કહેશે ક્યાંથી કરવાના. તો મારે 11 રોલ નંબર છે મિત્રો, તમારે 1 થી આવશે. તો શરૂઆતમાં બધા રોલ નંબર ના આપી દેતા, 5-5 રોલ નંબર દેજો જેથી તમે ડેટા વેરીફાઈ કરી શકો. તો હું અહીંયા રોલ નંબર 11 મારે 3 જ કરવા છે, એટલે 11, 12 ને 13 એટલે એન્ડ 13 થવું જોઈએ. તો 13 આપી અને મારે આપી દેવાનું છે ઓકે. તો હવે સીધું ક્રોમ ખુલ્લું છે. અહીંયા ભાવિનના માર્ક તમે જોઈ શકો છો, એન્ટર કરી રહ્યું છે. ભાવિનના માર્ક જેવા એન્ટર થાય એટલે પાછું મિત્રો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. એ ના ભૂલતા, અહીંયા નામ પર અહીંયા ક્લિક કરી દેવાનું છે. જો આ નામ એન્ટર થાય છે, ઓકે આપશે એટલે હું તરત અહીંયા ક્લિક કરી દઈશ. ત્યાં ક્લિક કરવાનું ના ભૂલશો. જેવા નામ એન્ટર થાય પૂરું થાય એટલે તરત જ અહીંયા પાછું તમારે ક્લિક રાખી દેવાનું છે. 3 નામ 3 સેકન્ડમાં એન્ટર થઈ ગયા છે. હવે આપણે વેરીફાઈ પણ કરી દઈએ, કારણ કે આમાં ભૂલ ના હોવી જોઈએ, ખાસ જરૂરી છે. કેટલા છે, તો 13 નંબરમાં આપ જોઈ શકો છો 665 માર્ક છે. ફટાફટ જોઈ લઈએ એન્ટ્રી. 13 નંબરમાં જે નામ છે એમાં 665 હોવા જોઈએ. તો 13 નંબરનું જે નામ છે એમાં 665 આપ જોઈ શકો છો. 13 નંબરનું જે નામ છે એમાં 665 માર્કની એન્ટ્રી થયેલી છે. ફરી એક વખત જોઈ લેવામાં નામ સાચું છે કે કેમ છે. નામ એમાં કોનું આવે છે એ જોઈ લઈએ. તો એમાં પણ નામ આપણે વેરીફાઈ કરી દઈએ, દીપ્તિબેન છે. અને અહીંયા પણ દીપ્તિબેનની અંદર જ 665 માર્ક એન્ટર થયા.